જખૌના મરીન કમાન્ડો ડીવાયએસપી ચૌધરીની પુત્રી વૈદેહી ચૌધરીએ વિદેશમાં યોજાયેલી ટેનિસ ટુર્નામેન્ટમાં રનર્સઅપનો ખિતાબ મેળવી દેશનું ગૌરવ વધાર્યું. હવે જોઈએ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ભારતીય ટેનિસ સ્ટાર વૈદેહી ચૌધરી રનર્સઅપનું ખિતાબ મેળવ્યું છે. સાઉથ આફ્રિકાના બુઝુમ્બુરા ખાતે આયોજિત ITF W50 ટેનિસ ટુર્નામેન્ટના ડબલ્સમાં વૈદેહી ચૌધરીએ નેધરલેન્ડની ખેલાડી જસ્મીન ગ્રીમ્બેરે સાથે જોડી બનાવી ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. પ્રથમ રાઉન્ડમાં વૈદેહી ચૌધરીની જોડીએ સ્વિટ્ઝરલેન્ડની ખેલાડી એલિના ગ્રાન્ડવેહર અને ઇટાલીની ખેલાડી એરિઅન્ના ઝુરહિજીની જોડી 2-6, 6, 2-10 અને 4થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં વોકઓવર મેળવ્યા બાદ સેમીફાઇનલના પ્રથમ સીડમાં બ્રાઝિલની ખેલાડી લૌરા પિગોસ્સી અને યુક્રેનની ખેલાડી વેલેરિયા સ્ટ્રાકોવાને હરાવી ટુર્નામેન્ટમાં મેજર અપસેટ સર્જ્યો હતો. ફાઇનલ મેચમાં વૈદેહી ચૌધરીની જોડીનો મુકાબલો અમેરિકાની ખેલાડી સાથે થયો હતો અને અત્યંત સંઘર્ષપૂર્ણ મુકાબલાના અંતે તેને પરાજય થયો હતો, પરંતુ રનર્સઅપનો ખિતાબ મેળવી કચ્છ અને ગુજરાત અને દેશનું નામ વૈદેહી ચૌધરીએ રોશન કર્યું.